દૂધ દેવા હતા, એક હાથમાં ડોલ હતી, એક હાથમાં એ જવાન ડોલ. એ ક્યાંથી આવ્યું એ ખબર નથી. પકડી લીધો એટલે મેં આકલો કર્યો. આકલો કરે તો એક મૂકી હોય. ગામ લોકોએ બધી વસ્તુ સુવિધા પ્રોવાઈડ કરીને ગામ લોકોએ ગોતી. તો આ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને આ સિંહ માટે એટલી બધી કાળજી છે, અમારા છોકરા ખાઈ જાય એના માટે કોઈ વેલ્યુ નથી. મેં સરકારને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને બહુ આજીજી કરી ઘણી બધી, ને આના પહેલા ઘણી વાર કીધેલું ભાઈ તમારા સિંહોને તમારી હદમાં રાખો. રેવન્યુ વિભાગમાં કાં આવે અમારે? જનાવરો બહાર તો નીકળી ગયા છે, પણ અહીંથી ઠેઠ જંગલ વિસ્તાર છોડી આ ખાંભાઈ ગીરનું નાકું છે ત્યાં સુધી આવ જ પેલા આવતા, અત્યારે ઠેઠ ભાવનગર સુધી જતા રહ્યા. શું કામ? કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના એવા કડક નિયમો પાયા વિહોણા. ખેતી કરવા માટે જ્યારે સીમાડે જવામાં ફફડાટ થઈ ગયો છે અને પશુપાલન રાખી શકતા નથી, કારણ કે અહીંયા સરવા માટે જે જંગલ હતા તે જંગલ બધા સરકારે બંધ કરી દીધા છે. કે અત્યારે ખેતીમાં ખેતરે જવા માટે પણ જોખમ છે કાયમિકનું. અમરેલી પંથકની અંદર માનવ ભક્ષી સિંહ કે જેના કારણે અનેક લોકોના મૃત્યુ થયા છે. ફરી વખત અમરેલીના ખાંભામાં ચતુરી ગામે સિંહના હુમલામાં 5 વર્ષના માસૂમનું મોત થયું છે. દાદાની આંગળી પકડી ડેરીએ જતો જિયાન આમનો શિકાર બન્યો છે. ઘરથી માત્ર 20 ફૂટ દૂર સિંહણ બાળકને ઉપાડી ગઈ. 1.5-2 કલાક બાદ જંગલમાંથી મળી આવ્યો લોહી લોહાણ હાલતમાં મૃતદેહ. માસૂમ જિયાન દેવકુભાઈ સિંધાના મોતથી ગામમાં અત્યારે માતમ છે અને સાથે જ છેલ્લા 20 દિવસમાં અમરેલી જિલ્લામાં સિંહ હુમલાની આ ચોથી ઘટના બની છે કે ગ્રામજનોમાં વન વિભાગ સામે પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગામની અંદર સુધી પહોંચતા સિંહોથી લોકોમાં પણ ભયનો માહોલ છે. માનવ સુરક્ષા મુદ્દે વન વિભાગ અને સરકાર સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. ચતુરી સહિત ગીર પંથકમાં આ સિંહનો ફફડાટ છે તે વધતો જોવા મળી રહ્યો છે. વન મંત્રી સમક્ષ કાયમી ઉકેલની પણ માંગ ઉઠી છે. નક્કર પગલાં નહીં લેવાય તો આંદોલનની ચીમકી પણ અમરેલી જિલ્લાના લોકો દ્વારા છે તે ઉચ્ચારવામાં આવી છે. વન વિભાગે એક સિંહણને પાંજરે પૂરી હોવાનો પણ દાવો છે. અન્ય સિંહોને પકડવા તાજવીજ શરૂ છે. નરભક્ષી ટોળકીના 5 સિંહ પકડાયા. હજુ 2 સિંહોની શોધ ચાલતી હોવાની વાત વન વિભાગ કરી રહ્યું છે. પણ જે માસૂમ લોકો છે ત્યાંનો શિકાર બની રહ્યા છે. આવા નરભક્ષી સિંહોને જંગલમાં રાખવા જોઈતા હોય છે તેની જગ્યાએ વન વિભાગની કામગીરી સામે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે કે ગામની સીમની અંદર મકાનો સુધી કઈ રીતના સિંહો પહોંચી રહ્યા છે. એક બાદ એક લોકોના આની અંદર મૃત્યુ થઈ રહ્યા છે. સિંહ કોઈ અન્ય જીવોનો શિકાર કરવા કરતાં હવે માનવ ભક્ષી બન્યો છે. માનવને તેઓ શિકાર બનાવી રહ્યો છે અને તેના જ કારણે હવે વન વિભાગની સામે પણ અત્યારે આકરા સવાલો થઈ રહ્યા છે. વન મંત્રી પણ અત્યારે જે રીતની કામગીરી કરી રહ્યા છે કામગીરીની સામે હવે ગામ લોકો પણ આંદોલનની ચીમકીની તૈયારીઓ આપી રહ્યા છે અને સાથે જ આગામી દિવસોમાં કોઈ નક્કર પગલાં નહીં લેવામાં આવે તો પછી એ વિસ્તારની અંદર આ માનવ ભક્ષી જે વન્યજીવો છે દીપડા સિંહ તેનો જે વધતો ત્રાસ છે તેના કારણે લોકો ત્યારે હાલ ત્રાહિમામ છે. પોતાની જમીન કે ખેતરે જતા પહેલા પણ 5 વખત વિચારે છે. ફરી એક વખત એવી જ ઘટના બની છે ને તેને લઈ ત્યાંથી લોકો અત્યારે ખૂબ આક્રોશિત જોવા મળી રહ્યા છે. શું કરવા જતા તમે? હું દૂધ દેવા હતા. પછી હું આવડિયા ડેરી ઘરની બાજુમાં. એક હાથમાં ડોલ હતી, એક હાથમાં એ જવાન ડોલ. એ ક્યાંથી આવ્યું એ ખબર નથી. પકડી લીધો હાથમાં, અહીં પકડી લીધો એટલે મેં આકલો કર્યો. આકલો કરે તો એક મૂકી હોય. અમે થોડા ખોદી આવેલા પણ પાછો દોડ્યા ઘણો બધો 5 મિનિટમાં તો ગામ લોકો બધા પાછો દોડ્યા. 2 કલાકની જહેમત ગામના લોકોએ બધી કરી. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અડધી કલાક પછી આવ્યું, અમુક 2 કલાક પછી આવ્યા. એમાં જે 2 વ્યક્તિ હતા એ ટાઈમ પર આવી ગયા હતા અડધી કલાકની અંદર. બાકી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની આગળ નહોતો બેટરી નહોતી, નહોતો લાકડી નહોતી. ગામ લોકોએ બધી વસ્તુ સુવિધા પ્રોવાઈડ કરીને ગામ લોકોએ ગોતી. તો આ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને આ સિંહ માટે એટલી બધી કાળજી છે, અમારા છોકરા ખાઈ જાય એના માટે કોઈ વેલ્યુ નથી. અને અમારો એ છોકરો એકનો એક જ હતો. એના ફાધરને એક તો હેમરેજ એક્સિડન્ટ થયેલું, ઓપરેશન કરાયેલું છે, 1 મહિનો થયો, હજી એક કમ્પ્લીટલી રિકવર નથી. એના મધરને વાલની તકલીફ છે કે બીજી ડિલિવરીનો ચાન્સ નથી. અમારી તો પેઢી દેવાઈ ગઈ. મેં સરકારને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને બહુ આજીજી કરી ઘણી બધી, ને આના પહેલા ઘણી વાર કીધેલું ભાઈ તમારા સિંહોને તમારી હદમાં રાખો. રેવન્યુ વિભાગમાં કાં આવે અમારે?
અમે તમારા વિસ્તારમાં આવી તો તમે ન હોય એવા દંડ મૂકી દો જાણે અમે આતંકવાદી હોઈએ એમ. કાલ કદાચ આવું બીજો બનાવ બને કે ન બને કોને ખબર છે. તો નક્કર પગલાં લેવાની જરૂર છે. નક્કર પગલાં શું કામ કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને લગતા, જંગલ ખાતાને, જંગલને લગતા આ બધા ગામડાઓ છે. હવે આ ગામડાઓમાં વસતા પશુપાલન જે ભાઈઓ છે, ખેડૂતો છે, એ ખેતીવાડી અને પશુપાલન હારે જોડાયેલા છે. તો એને જંગલ સાથે તો નાતો છે, બરાબર. તો આ હાવજો જે છે વન્ય પ્રાણી છે એ જંગલમાંથી બહાર નીકળી ગયા છે. કારણ શું કે પશુને અંદર જવા માટેની પહેલા પરમિશન હતી એટલે હાવજ બહાર નહોતા નીકળતા. અત્યારે પશુપાલકોને અંદર ગાયો ભેંસો લઈને જવા દેતા નથી એટલે જનાવરો બહાર નીકળી ગયા છે. જનાવરો બહાર તો નીકળી ગયા છે પણ અહીંથી ઠેઠ આ જંગલ વિસ્તાર છોડી આ ખાંભાઈ ગીરનું નાકું છે ત્યાં સુધી હાવજ પહેલા આવતા. અત્યારે ઠેઠ ભાવનગર સુધી જતા રહ્યા. શું કામ કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના એવા કડક નિયમો પાયા વિહોણા પોતાના રોટલા શેકવા માટે. અને બીજું કહી દઉં છું, મીડિયાના માધ્યમથી મીડિયાના ભાઈઓએ ખૂબ આમાં હેલ્પ કરી છે અને હજી પણ શનિ રવિમાં અમારી સાથે રહી અને આ મુદ્દો સારી રીતે સોલ્વ થાય. આ કોઈ વિવાદિત મુદ્દો નથી પણ સરકાર વિવાદ કરે છે, પોતાના રોટલા શેકે છે. આવા મુદ્દામાં અત્યારે સરકાર સમક્ષ અને તંત્ર તરફ તો એક જ વસ્તુ માંગણી છે કે ભાઈ આ ખેતી કરવી કે પશુપાલન કરવું કે શું કરવું અહીંયા આ વિસ્તારના જે ગામડામાં છે કે જે અહીંયા એક તો ઇકો સેન્સિટિવ ઝોનના કારણે કોઈ ધંધો નથી, કોઈ બીજું કોઈ ઉદ્યોગ નથી. ત્યારે બીજી વસ્તુ કે આમાં જે અત્યારે ખેતી અને પશુપાલન બે જ વ્યવસાય છે. તો ખેતી કરવા માટે અત્યારે સીમાડે જવામાં ફફડાટ થઈ ગયો છે અને પશુપાલન રાખી શકતા નથી કારણ કે અહીંયા સરવા માટે જે જંગલ હતા તે જંગલ બધા સરકારે બંધ કરી દીધા છે. અને બીજી વસ્તુ કે અત્યારે ખેતીમાં ખેતરે જવા માટે પણ જોખમ છે કાયમિકનું. લોકોને ખાસ તો એટલી જ અપીલ છે કે ભાઈ સાંજના સમયે કે અંધારામાં મોટાભાગે લોકો છે લાકડી કે લાઇટ વગર જતા હોય છે. તો લોકોને એટલી અપીલ છે કે સાથે એક કે બે લોકો સાથે જતા હોય અને લાઇટ અને લાકડી જે છે એની વ્યવસ્થા સાથે રાખવી જોઈએ. વન્ય પ્રાણી આપણા આસપાસના વિસ્તારોમાં જ રહેતા હોય તો આવી નાની નાની બાબતો જે છે એ આપણને ઘણી બધી મોટી સેફટી આપે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે. જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.